યુગદ્રષ્ટાનું જીવન દર્શન. પુસ્તકના લેખક બ્રહ્મવર્ચસ. વિરાટ ગાયત્રી પરિવાર અને તેના સંસ્થાપક સંરક્ષક એક ટૂંકો પરિચય ભાગ 2. ઈસવીસન 1935 પછી તેમના જીવનનો નવો દોર શરૂ થયો, જ્યારે ગુરુસત્તાની પ્રેરણાથી તેઓ શ્રી અરવિંદને મળવા પોંડિચેરી, ગુરુદેવ વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોરને મળવા શાંતિ નિકેતન તથા બાપુને મળવા સાબરમતી આશ્રમ અમદાવાદ ગયા. સાંસ્કૃતિક આધ્યાત્મિક મોરચા પર રાષ્ટ્રને કેવી રીતે પરતંત્રતાની સાંકળથી મુક્ત કરી શકાય એ અંગે નિર્દેશ પામી પોતાનું અનુષ્ઠાન યથાવત ચલાવવાની સાથે તેઓએ પત્રકારિતાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. જ્યારે આગ્રામાં સૈનિક સમાચાર પત્રના કાર્યવાહક સંપાદકના રૂપે શ્રી કૃષ્ણદત્ત પાલીવાલજીએ તેમને પોતાના સહાયક બનાવ્યા. બાબુ ગુલાબરાય અને પાલીવાલજીથી માર્ગદર્શન મેળવી સતત સ્વાધ્યાયરત રહીને તેઓએ અખંડ જ્યોતિ નામની પત્રિકાનો પ્રથમ અંક ઈસવીસન 1937ની વસંત પંચમીએ પ્રકાશિત કર્યો. પ્રયત્ન પહેલો હતો. માહિતીઓ અનુભવ ઓછા હતા. આથી પુનઃ સંપૂર્ણ તૈયારી સાથે વિધિવત ઈસવીસો 1940ના જાન્યુઆરીથી તેઓએ સ્વજનોના નામે પત્ર સાથે પોતાના હાથે બનેલ કાગળ ઉપર પગથી ચાલતા મશીનથી છાપીને અખંડ જ્યોતિ પત્રિકાનો શુભારંભ કર્યો, જે આરંભમાં તો 250ની સંખ્યામાં બહાર પડી, પરંતુ ક્રમશઃ તેઓના સતત પરિશ્રમથી ઘેર ઘેર પહોંચાડવાને કારણે મિત્રો સુધી પહોંચનારા તેઓના હૃદયસ્પર્શી પત્રો દ્વારા તે સંખ્યા નવયુગના મત્સ્યાવતારની જેમ વધતી આજે 10 લાખથી વધારે સંખ્યામાં જુદી જુદી ભાષાઓમાં છપાઈ રહી છે અને 1 કરોડથી વધારે વ્યક્તિઓ દ્વારા વંચાય છે. પત્રિકાની સાથે સાથે હું શું છું જેવા પુસ્તકોનું લેખન શરૂ થયું. સ્થાન બદલાયું. આગ્રાથી મથુરા આવી ગયા. 2-3 ઘર બદલીને ધિયામંડીમાં, જ્યાં આજે અખંડ જ્યોતિ સંસ્થાન છે, ત્યાં આવી વસ્યા. પુસ્તકોનું પ્રકાશન અને કઠોર તપશ્ચર્યા, મમત્મ વિસ્તાર તથા પત્રો દ્વારા જનજનના અંતઃકરણને સ્પર્શવાની પ્રક્રિયા ચાલુ રહી. સાથ આપવા આવી ગયા પરમ વંદનીય માતાજી ભગવતી દેવી શર્મા, જેમને ભવિષ્યમાં અત્યધિક મહત્વપૂર્ણ ભૂમિકા પોતાના આરાધ્ય ઇષ્ટગુરુ માટે ભજવવાની હતી. તેઓના ભાવભર્યા મર્મસ્પર્શી પત્રોએ સૌ કોઈને જે દુઃખી હતા, પીડિત હતા, તેઓને આપેલ મહત્વભર્યા પરામર્શે ગાયત્રી પરિવારનો આધાર ઊભો કર્યો. એમાં કોઈ શંકા નથી. જો વિચાર ક્રાંતિ માટે સાહિત્ય મનોભૂમિ રચી, તો ભાવાત્મક ક્રાંતિ માટે ઋષિયુગલના અસીમ સ્નેહ અને બ્રાહ્મણત્વ ભર્યા જીવને શેષ ભૂમિકા સર્જી. અખંડ જ્યોતિ પત્રિકા લોકોના મનને પ્રભાવિત કરતી રહી. એમાં પ્રકાશિત ગાયત્રી ચર્ચા સ્તંભથી લોકોને ગાયત્રી અને યજ્ઞમય જીવન જીવવાનો સંદેશ મળતો રહ્યો. આની સાથે જ 1 આનાથી લઈને 6 આના સુધી સિરીઝની કેટલીય લોક ઉપયોગી પુસ્તિકાઓ છપાતી ગઈ. આ દરમિયાન હિમાલયથી આમંત્રણ પણ આવ્યા. અનુષ્ઠાન પણ ચાલતા રહ્યા, જે પૂર્ણ વિધિ પૂજા સાથે ઈસવીસન 1953માં ગાયત્રી તપોભૂમિની સ્થાપના, 108 કુંડીય યજ્ઞ તથા તેમણે આપેલી પ્રથમ દીક્ષા સાથે સંપન્ન થયા. ગાયત્રી તપોભૂમિની સ્થાપના માટે ધનની જરૂર પડી તો પરમ વંદનીય માતાજીએ, જેઓએ ડગલે ને પગલે તેમના આરાધ્યનો સાથ નિભાવ્યો હતો, તેમણે પોતાના બધા ઘરેણાં વેચી દીધા, પૂજ્યવરે જમીનદારના બોન્ડ વેચી દીધા અને જમીન લઈને સ્થાયી સ્થાપના કરી દીધી. ધીમે ધીમે ઉદાર ચેતાઓના માધ્યમથી ગાયત્રી તપોભૂમિ એક સાધના પીઠ બની ગઈ. 2400 તીર્થોના જળ તથા માટીની સ્થાપના ત્યાં કરાઈ. 2400 કરોડ ગાયત્રી મંત્રલેખન ત્યાં સ્થાપિત થયા. હિમાલયના એક અતિ પવિત્ર સ્થાનથી અખંડ અગ્નિ લાવીને સ્થાપિત કરાયો, જે આજે પણ ત્યાં યજ્ઞશાળામાં પ્રજ્વલિત છે. ઈસવીસન 1941થી 1971 સુધીનો સમય પરમ પૂજ્ય ગુરુદેવના ગાયત્રી તપોભૂમિ અખંડ જ્યોતિ સંસ્થાનમાં સક્રિય રહેવાનો સમય છે. ઈસવીસન 1956માં નરમેઘ યજ્ઞ, 1958માં સહસ્ત્રકુંડીય યજ્ઞ કરીને લાખો ગાયત્રી સાધકોને એકઠા કરી તેઓએ ગાયત્રી પરિવારનું બીજ વાવ્યું.
કારતક પૂર્ણિમા ઈસવીસન 1958માં આયોજિત આ કાર્યક્રમમાં 10 લાખ વ્યક્તિઓએ ભાગ લીધો. એમના માધ્યમથી આખા દેશમાં પ્રગતિશીલ ગાયત્રી પરિવારની 10,000થી વધુ શાખાઓ સ્થાપિત કરવામાં આવી. સંગઠનનો વધુમાં વધુ કાર્યભાર પૂજ્યવર પરમવંદનીય માતાજીને સોંપતા ગયા. ઈસવીસન 1959માં પત્રિકાનું સંપાદન તેઓને સોંપીને પોણા 2 વર્ષ માટે હિમાલય ચાલ્યા ગયા, જ્યાં તેમની ગુરુસત્તા પાસેથી માર્ગદર્શન લેવાનું હતું. તપોવન નંદનવનમાં ઋષિઓનો સાક્ષાત્કાર કરવાનો હતો તથા ગંગોત્રીમાં રહીને આસ ગ્રંથોની વ્યાખ્યા કરવાની હતી. ત્યાં સુધી તેઓ ગાયત્રી મહાવિદ્યા પર વિશ્વકોશ સ્તરની પોતાની રચના ગાયત્રી મહાવિજ્ઞાનના 3 ખંડ લખી ચૂક્યા હતા, જેના અત્યાર સુધી લગભગ 50થી વધારે સંસ્કરણ છપાઈ ચૂક્યા છે. હિમાલયથી પાછા આવતા જ તેઓએ મહત્વપૂર્ણ ખજાના રૂપે વેદ, ઉપનિષદ, સ્મૃતિ, આરણ્યક, બ્રાહ્મણ, યોગ વાસિષ્ઠ, મંત્ર મહાવિજ્ઞાન, તંત્ર મહાવિજ્ઞાન જેવા ગ્રંથો પ્રકાશિત કરીને દેવ સંસ્કૃતિની મૂળ થાપણને પુનર્જીવન આપ્યું. પરમવંદનીય માતાજીએ પૂજ્યવરની ઈચ્છાનુસાર ઈસવીસન 1991-92માં ચારેય વૈદોને વિજ્ઞાનને અનુરૂપ આધાર આપી તેનું પુનર્મુદ્રણ કરાવ્યું અને તે આજે ઘર ઘરમાં સ્થાપિત છે. યુગ નિર્માણ યોજના અને યુગ નિર્માણ સત્સંકલ્પ રૂપે મિશનનું ઘોષણાપત્ર ઈસવીસો 1963માં પ્રકાશિત થયું. તપોભૂમિ એક વિશ્વવિદ્યાલયનું રૂપ લેતી ગઈ તથા અખંડ જ્યોતિ સંસ્થાન એક તપઃપૂતનું નિવાસસ્થાન બની ગયું, જ્યાં રહીને તેઓએ પોતાની બાકીની તપ સાધના પૂરી કરી, જ્યાંથી ગાયત્રી પરિવારનું બીજ વાવ્યું હતું. તપોભૂમિમાં વિભિન્ન શિબિરોનું આયોજન થતું રહ્યું. પૂજ્યવર સ્વયં નાના મોટા લોક સંમેલનો, યજ્ઞાયોજનો દ્વારા વિચાર ક્રાંતિની પૃષ્ઠભૂમિ બનાવતા રહ્યા. આખા દેશમાં ઈસવીસન 1970-71માં 1008 કુંડી યજ્ઞ આયોજિત થયા. સ્થાયી રૂપે વિદાય લેતા તેમણે એક વિરાટ સંમેલન જૂન 1971માં પરિજનોને વિશેષ કાર્યભાર સોંપી પરમ વંદનીય માતાજીને શાંતિકુંજ હરિદ્વારમાં અખંડ દીપ સમક્ષ તપ કરવા છોડીને સ્વયં હિમાલય ચાલ્યા ગયા. 1 વર્ષ પછી તે ગુરુ સત્તાનો સંદેશ લઈને આવ્યા અને પોતાની આગામી 20 વર્ષની ક્રિયા પદ્ધતિ બતાવી. ઋષિ પરંપરાનું બીજારોપણ, પ્રાણ પ્રત્યાવર્તન, સંજીવની અને કલ્પ સાધના સત્રોનું માર્ગદર્શન જેવા કાર્યો એમણે શાંતિકુંજમાં સંપન્ન કર્યા. સૌથી મહત્વની સ્થાપના પોતાની હિમાલયની એ યાત્રાથી પાછા આવ્યા પછી બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાનની હતી, જ્યાં વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયાત્મક પ્રતિપાદનો પર શોધ કરીને એક નવા ધર્મ, વૈજ્ઞાનિક ધર્મનો મૂળભૂત આધાર સ્થાપવાનો હતો. આ સંદર્ભમાં પૂજ્યવરે વિરાટ પ્રમાણમાં સાહિત્ય લખ્યું. અદૃશ્ય જગતના સંશોધનથી માંડીને માનવી સુસુપ્ત ક્ષમતાના જાગરણ સુધી, સાધનાથી સિદ્ધિ અને દર્શન વિજ્ઞાનના તર્ક, તથ્ય, પ્રમાણના આધારે પ્રસ્તુતિકરણ સુધી આને માટે એક વિરાટ ગ્રંથાલય બનાવ્યું અને એક સુસજ્જિત પ્રયોગશાળા, વનૌષધિ ઉદ્યાન પણ સ્થાપ્યા તથા જડીબુટ્ટી, યજ્ઞ વિજ્ઞાન તથા મંત્રશક્તિ વિશેના પ્રયોગ માટે સાધકો પર મોટા પ્રમાણમાં પરીક્ષણ કરવામાં આવ્યા. નિષ્કર્ષોએ પ્રમાણિત કર્યું કે ધ્યાન સાધના, મંત્ર ચિકિત્સા તથા યજ્ઞોપેથી એક વિજ્ઞાન સંમત વિદ્યા છે. ગાયત્રીનગર ક્રમશઃ એક તીર્થ, સંજીવની વિદ્યાના પ્રશિક્ષણની એકેડમીનું રૂપ ધારણ કરતું ગયું અને જ્યાં 9 દિવસના સાધનાલક્ષી એક માસના કાર્યકર્તા નિર્માણ માટે યુગશિલ્પી સત્ર સંપન્ન થવા લાગ્યા. કાર્યક્ષેત્રનો વિસ્તાર થતો ગયો. ઠેક ઠેકાણે શક્તિપીઠોનું નિર્માણ થયું, જેના નિર્ધારિત ક્રિયાકલાપ હતા સુસંસ્કારિતા, આસ્તિકતા, સંવર્ધન અને જનજાગૃતિના કેન્દ્ર બનવું. આવા કેન્દ્ર જે ઈસવીસન 1980માં બનવા શરૂ થયા હતા. પ્રજ્ઞા સંસ્થાન, શક્તિપીઠ, પ્રજ્ઞામંડળ, સ્વાધ્યાય મંડળના રૂપે આખા દેશ અને વિશ્વમાં ફેલાતા ગયા. 76 દેશોમાં ગાયત્રી પરિવારની શાખાઓ ફેલાઈ ગઈ. એકલા ભારતમાં જ 1000થી વધુ પોતાના મકાનવાળી સંસ્થાઓ સ્થાપાઈ. વાતાવરણ ગાયત્રીમય બનતું ગયું. પરમ પૂજ્ય ગુરુદેવે સૂક્ષ્મીકરણમાં પ્રવેશ કરીને ઈસવીસન 1985માં જે 5 વર્ષની અંદર પોતાની બધી પ્રવૃત્તિઓને સંકેલી લેવાની ઘોષણા કરી દીધી. આ દરમિયાન કઠોર તપ સાધના માટે હળવા મળવાનું ઓછું કરી દીધું તથા ક્રમશઃ બધા કામ પરમ વંદનીય માતાજીને સોંપી દીધા.
રાષ્ટ્રીય એકતા સંમેલનો વિરાટ દીપયજ્ઞોના રૂપે નવી વિદ્યા જનતાને સમર્પિત કરી રાષ્ટ્રદેવતાની કુંડલીની જાગૃત કરવા માટે તેઓએ પોતાનું સ્થૂળ શરીર છોડીને સૂક્ષ્મમાં સમાવાની, વિરાટથી વિરાટતમ થવાની ઘોષણા કરીને ગાયત્રી જયંતિ 2 જૂન ઈસવીસન 1990ના રોજ મહાપ્રયાણ કર્યું. રાષ્ટ્રે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તેમના સન્માનમાં ₹1ની ટપાલ પોસ્ટ ટિકિટ બહાર પાડેલ, જેનું વિમોચન તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર શંકર દયાલ શર્માજીએ કર્યું. પોતાની બધી શક્તિ પરમવંદનીય માતાજીને આપી ગયા તથા પોતાની તથા માતાજીની વિદાય પછી સંઘ શક્તિની પ્રતીક લાલ મશાલને જ ઇષ્ટ આરાધ્ય માનવાનો આદેશ આપી બ્રહ્મબીજથી વિકસિત બ્રહ્મકમળની સુવાસને દેવ સંસ્કૃતિ દિગ્વિજય અભિયાન રૂપે શરૂ કરવાનો નિર્દેશ આપી ગયા. એક વિરાટ શ્રદ્ધાંજલિ સમારોહ તથા શપથ સમારોહ જે હરિદ્વારમાં સંપન્ન થયો, તેમાં લાખો માણસોએ પોતાનો સમય સમાજના નવનિર્માણ માટે, મનુષ્યમાં દેવત્વના ઉદય માટે તથા ધરતી પર સ્વર્ગ લાવવા ગુરુસત્તાનું સૂત્ર સાકાર કરવા માટે આપવાની ઘોષણા કરી. પરમવંદનીય માતાજી દ્વારા ભારતીય સંસ્કૃતિને વિશ્વવ્યાપી બનાવવા ગાયત્રી રૂપી સંજીવની ઘેર ઘેર પહોંચાડવા માટે પૂજ્યવરે આરંભ કરેલ યુગસંધિ મહાપુરસ્ચરણની પ્રથમ અને દ્વિતીય પૂર્ણાહુતિ સુધી વિરાટ અશ્વમેઘ મહાયજ્ઞોની ઘોષણા કરાઈ. વાતાવરણની પરિશુદ્ધિ, સૂક્ષ્મ જગતના નવનિર્માણ અને સાંસ્કૃતિક તથા વૈચારિક ક્રાંતિ માટે સૌર ઉર્જાના દોહનથી, વિશિષ્ટ પ્રયોગોના માધ્યમથી, વિશિષ્ટ મંત્રાહુતિઓ દ્વારા સંપન્ન કરાયેલ આ અશ્વમેઘોએ સમસ્ત પૃથ્વીને ગાયત્રી યજ્ઞમય વાસંતી ઉલ્લાસથી ભરી દીધી. સ્વયં પરમવંદનીય માતાજીએ પોતાની પૂર્વ ઘોષણાનુસાર 4 વર્ષ સુધી પરિજનોનું માર્ગદર્શન કરતાં સ્થૂળ શરીરથી 16 યજ્ઞોનું સંચાલન કર્યું અને પછી ભાદરવાની પૂર્ણિમા 19 સપ્ટેમ્બર ઈસવીસો 1994ના રોજ મહાલય શ્રદ્ધારંભની પુણ્ય વેળાએ પોતાના આરાધ્ય સાથે એકાકાર થઈ ગયા. તેઓના મહાપ્રયાણ પછી બંને સત્તાઓ સૂક્ષ્મમાં એકાકાર થયા પછી મિશનની ગતિવિધિઓ ખૂબ વધતી ચાલી તથા જયપુરના પ્રથમ અશ્વમેઘ યજ્ઞ નવેમ્બર 1992થી 26મા અશ્વમેઘ યજ્ઞ શિકાગો, USA જુલાઈ ઈસવીસન 1995 સુધી પ્રજ્ઞાવતાનું પ્રત્યક્ષ રૂપ સૌને દેખાવા લાગ્યું. ગુરુસત્તાના આદેશ મુજબ દેવ સંસ્કૃતિને વિશ્વવ્યાપી બનાવવા માટે સતયુગના આગમન સુધી 108 મહાયજ્ઞ સંપન્ન થવાના છે. યુગસંધિ મહાપુરસ્ચરણની અંતિમ પૂર્ણાહુતિ ત્યાર પછી જ થવાની નક્કી થઈ. પ્રથમ પૂર્ણાહુતિ નવેમ્બર ઈસવીસન 1995માં કાર્તક પૂર્ણિમાના અવસરે યુગ પુરુષ પૂજ્યવરની જન્મભૂમિ આંબલખેડામાં સંપન્ન થઈ. તેઓ દ્વારા લખાયેલ સમગ્ર સાહિત્યના વાંગ્મયનો જે 108 ખંડોમાં ફેલાયેલ છે, તેમાંથી 70 ખંડોનું વિમોચન પણ અહીં સંપન્ન થયું. આ અવસરે ભારતના પ્રધાનમંત્રીજીએ પૂજ્યવનના કીર્તિસ્તંભનું લોકાર્પણ કર્યું. વિનમ્રતા અને બ્રાહ્મણત્વની કસોટીએ સફળ નીવડનાર વરિષ્ઠ પ્રજ્ઞાપુત્ર જ તેઓના વારસદાર કહેવાશે. આ ગુરુસત્તાની ઘોષણા હતી અને આ ક્ષેત્રમાં એકબીજાથી ચઢિયાતા આદર્શવાદી પ્રતિસ્પર્ધા કરનાર અનેકાનેક પરિજનો તેમના સ્વપ્નોને સાકાર કરવા આગળ આવી રહ્યા છે. હમ બદલેંગે, યુગ બદલેગા, આપણે બદલાઈએ, યુગ બદલાશે ઉદ્ઘોષ દિગંત સુધી ફેલાવી રહ્યા છે અને 21મી સદીમાં ઉજ્જવળ ભવિષ્ય સતયુગના પુનરાગમનનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે એ સ્પષ્ટ દેખાય છે.